માતાજી, જય ગિરનારી. નવા વ્લોગમાં ફરીથી તમારા બધાનું સ્વાગત છે. ને આપણે એને શેરીમાંથી એને વ્લોગ ચાલુ કરી, કેમ કે આપણે જઈએ માર્કેટમાં. આજે એને પપ્પાના મામા આવવાના છે. તમે બધા નહીં જોયો હોય એટલે હું તમને છે ને વ્લોગમાં બતાવીશ પપ્પાના મામાને. તો બધા કન્ટિન્યુ ને વ્લોગમાં બન્યા રહીજો. ને અત્યારે અમે થોડીક શોપિંગ કરવા જઈએ, જમવાનું બનાવવાનું એટલે. તો હાલો, બાય બાય. હાલો ગાઈસ, હવે અમે એને એક્ટિવા લઈને નીકળી ગયા. હા, તમે લેતા આવજો ચટણી. તમે લેતા નહીં તો હાલો ગાઈઝ, આપણે એને ભજીયા બનાવવાને તો મામાની આવવાના. તો હાલો આપણે પેલા ચટણી લઈ આવી. હા, તો તમારા મામા ને મારા નહીં. ચટણી આપી દો. મીઠી હા, અને તીખી વતક. કઈ કેવું છે તમારે? તો આપણે અડધો સામાન લઈ લીધો અને અડધો રસ્તામાં જ લેવાને. તો બધા કન્ટિન્યુ ને વ્લોગમાં બન્યા રહેજો. ગાઈઝ, આ ગાડી અહીંયા ફસાવી દીધી છે જો. ઓય પાછું પાછું, પીછું પીછું. આગળ ઊભું રહેવાનું. હેલો ગાઈઝ, જો અમે થોડીક શોપિંગ કરી લીધી અને થોડીક બાકી, અને હવે આમ જઈએ બાકીની શોપિંગ લેવા પૂરું કરવા. હેલો ગાઈઝ, અને સેવ મળી નથી એટલે બીજી દુકાન આવી ગઈ સેવ લેવા. હેલો ગાઈઝ, બધી જ સામાન લઈ લીધો હે અને વિડીયો બહુ ફની મેં બનાવી લીધો. એનો પણ બહુ દાંત આવે પહોંચાડીશ તો મને. ખાલી ગાઈઝ, બધા ઇન્ગ્રેડિયન્ટ્સ આવી ગયા. હું કહેવાય ઇન્ગ્રેડિયન્ટ્સ કાંઈ નહીં. આપણે એવું હે ને પૂજા દીદી જેવું ઇંગ્લિશના પાપડા નથી મારવા. આપણે બધો હે ને ઓલો શું કહેવાય મસાલો આવી ગયો સામાન. તો આપણે બનાવવાનું છે ભજીયા અને મીઠી સેવ બનાવવાની છે. મીઠી વસ્તુમાં શું બનાવવાનું ખબર નથી, તો કાંઈક બનાવશું હાલે ને. મેથીની ખીર એ વેતીતા. અને છે ને પપ્પાના મામા આવવાના છે અને મારા તો દાદા થાય છે. ઓકે, તો હું તમને બધાને મોડ આવીશ. તો હાલ બધા કન્ટિન્યુ છે ને વ્લોગમાં બન્યા રહેજો. હાલો ગાઈસ, તો હવે છે ને આપણે હે ને રસોઈ બનાવી નાખી છે. એટલે કે એને બટેટા રીંગણાનું શાક બનાવી નાખ્યું છે. અને ફાઇનલ ડિસિઝન આવી ગયું છે કે આપણે ભજીયા બનાવવાના છે. તો આપણે જો બટેટાની પતરી પાડી છીએ ને મેથીના ભજીયા બનાવવાના છે, ડુંગળીના બનાવવાના છે, મરચાના બનાવવાના છે. અને પૂજા દીદી મસ્ત મજાની ફૂલેલી રોટલી બનાવે છે. અને હાલો હવે આપણે હમણાં ભજીયા બનાવવાનું સ્ટાર્ટ કરીને તો બધા કન્ટિન્યુ છે ને બ્લોગમાં બન્યા રહીશું. હાલો ગાઈઝ, તો છે ને આપણે મમ્મીએ છે ને ભજીયા બનાવવાનું ચાલુ કરી દીધું છે. તો આપણે એને પતરીના ભજીયા બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે. પહેલાં આપણે પતરીના જ ભજીયા હોય. અને છે ને ગપાગપ ફટાફટ એને રોટલી નાખવા માંડ્યા. લોઢીમાં રોટલી કરે આવી જાય તો. અને બહુ ફેશનવાળા થાય અને ઝીણી ને પટલી ને નાની રોટલી બનાવે. અને મીરા છે ને અહીંયા લોહી પીવે છે. છોટલી મમ્મીને બધાને ઊનું લગાડાવીશ. જા જો મમ્મી અહીંયા એને બનાવે. આવો. હાલો ગાઈસ, પપ્પાના મામા આવી ગયા છે. સારું છે ને? હાલો ગાઈસ, હવે અમે બનાવી છે મેથીના ભજીયા. જોરથી બને પણ હવે મહેમાન જાણીતા છે. ભલે મારે નથી બોલું, ધીમે બોલું. અને પૂજા દીદી બનાવે છે રોટલી ભજીયા બનાવવા. અને હું બેસી ગઈ છું ને મહેમાન આવી ગયા છે તો મમ્મી છે ને બહાર બેસવા ગયા છે.
એટલે આપણે ભજીયા બનાવી લીધા મસ્તના. હાલો ગાઈસ, તો વાગી ગયા છે 9:30 અને જો પપ્પા અને એમના મામા એટલે કે મારા દાદા અને એને ઓલા બે રહ્યા એ મારા કાકાએ અને જો બધા વારું ભરવા બેસી ગયા છીએ અને પછી અમારે બધાને બેસવાને. હાલો ગાઈસ, તો હવે અમે બધા છે ને જમવા બેસી ગયા છીએ મામી ને એટલે કે મારા દાદીને અમે બધા